જય શ્રી કૃષ્ણ. આપણે આજે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશું. એમાં આ 2 વાટકી રવો લેવાનો છે, અડધી વાટકી છાશ લેવાની છે અને ગરમ પાણી લેવાનું છે 2 વાટકી. ગેસ ચાલુ કરીને પાણી ગરમ મૂકી દેશું. ગરમ પાણી મૂક્યું છે. હવે આ અડધી વાટકી છાશ છે ને એ નાખી દેવાની છે અને આ ગરમ પાણી નાખી દેવાનું છે. અડધી વાટકી ખાટી, મીડિયમ ખાટી છાશ, બહુ ખાટી નથી લેવાની ને વધારે નથી લેવાની, એટલે ખાટા ઢોકળા થશે. તો રવાના ઢોકળા બહુ ખાટા નહીં સારા લાગે. કાંઈ નહીં પડે. ઢીલું જ આથવાનું છે, પછી રવો છે ને એ પાણી પી જાય છે, એબ્ઝોર્બ કરી લે છે, એટલે માપનું જ ખીરું થઈ જશે. એટલે છે ઢીલું જ આથી દેવાનું પહેલેથી, એટલે પછી આપણે પાછું મૂકવા ટાઈમે પાણી ગરમ ના કરવું પડે. જો આ પલળી ગયું. હવે આને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ રેસ્ટ આપીએ પછી જ ઢોકળા ઉતારવાના છે. હવે જો આ ખીરું થઈ ગયું છે. હવે એમાં આપણે સાજીના ફૂલ, તેલ, મીઠું અને ચટણી ને ધાણાભાજી માથે ગાર્નિશિંગ માટે છે એ નાખીને દૂધિયું કરવાની કંઈ જરૂર નથી, ઈનો નાખવાની જરૂર નથી. સાજીના ફૂલને તેલ નાખીને મૂકશું ઢોકળા એકદમ સોફ્ટ થશે. અને થાળી લેવી તો થાળી ડબરા જેવું કરીએ તો સેજ ઊંચું સરસ થશે. તો આમાં મીઠું નાખી દઈએ છીએ. 1 ટીસ્પૂન મીઠું છે, અડધી ટીસ્પૂન સાજીના ફૂલ છે, 1 ટેબલ સ્પૂન તેલ છે. હવે સેજ 1 ચમચી એના ઉપર ગરમ પાણી નાખી અને હલાવી લઈશું. આ ટાઈપનું ફ્લફી થઈ જાય ખીરું. ઢીલું માપનું છે. જરાય લાગે કે સેજ કઠણ છે તો 2 ચમચી પાણી ગરમ નાખી શકાય. આ બરાબર જ છે. આપણે હવે આ ડબરો છે ને એ આમાં મૂકી દઈશું બકડિયામાં. આપણે ઢોકળિયામાં, ઇટલિયામાં જે હોય આપણી પાસે એમાં મૂકી શકીએ. બકડિયામાં જ બતાવ્યું છે સહેલી રીતે. હવે આ ડબરો છે તપી જાય ને એટલે આ ખીરું એમાં રેડી દેશું. હવે સેજ માથે ચટણી છાંટી દેશું. દેખાવ સરસ આવશે, સ્વાદે આવશે. હવે એને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. જો હવે આ રીતે ચાકુથી ચેક કરી લેવાનું, જો આમાં ચોટતું નથી એટલે થઈ ગયા છે ઢોકળા. તો તૈયાર છે આપણા રવાના ઢોકળા. જો એકદમ સોફ્ટ થયા છે. જો એ જાડી પડી, જો ગરમા ગરમ ઇન્સ્ટન્ટ તરત થઈ જાય. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે. જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.